બંધારણ મંજૂરી આપે છે પ્રેમ લગ્નની કે ભાઈ જે પુખ્ત વયની દીકરી કે મહિલા છે એ પોતાનો જીવનસાથી પસંદ કરી શકે છે અને વિધાનસભામાં આપણે માતા પિતાની મંજૂરીવાળું વિધેયક લાવીએ છીએ. હાઉ ડુ યુ સી દેટ? સમાજ જીવનમાં છીએ, તમે ને હું પણ સમાજ જીવનમાં જીવીએ છીએ. જેને દીકરી હોય ને એ મા બાપને ખ્યાલ આવે કે દીકરી એ કાળજાનો કટકો હોય છે. જે દીકરીને આ હાથોથી રમાડી હોય, આ હાથોથી મોટી કરી હોય, અને જ્યારે નામ બદલી સલીમમાંથી સુરેશ થઈ, રહીમમાંથી રાહુલ થઈ, આ લોકો નામ બદલી, ફોટા બદલી, ફેસબુક સોશિયલ મીડિયાના જમાનાની અંદર, અને જ્યારે મારી તમારી આ બહેન દીકરીઓને, ભોળી દીકરીઓને જ્યારે છેતરતા હોય છે, એમની જોડે અનુમાન અત્યાચાર કરતા હોય છે, અને જે રીતે આખું સ્કેમ કરતા હોય છે, અને ત્યારે જે આ હાથમાં દીકરી જન્મી હોય, જ્યારે એને હાથમાં તેડી હોય, એને છાતીએ વળગાડેલી હોય, આ દીકરીની વેદના, આ મા બાપની વેદના સમજશે કોણ? અને જ્યારે દીકરી 18 વર્ષની થાય અને દીકરીએ એના ભોળપણમાં ક્યાંક છેતરાઈ જાય, અને છેતરાઈ ગયા પછી જ્યારે દીકરીને પસ્તાવો થાય, જ્યારે દીકરી પાછી આવે અને જ્યારે મા બાપને આ કલ્પાંત કરે, એની વાત કરે કે મારી સાથે આવો ફ્રોડ થયો છે, ત્યારે મા બાપ તૂટી જાય છે. અને આવા બધા મા બાપો સમાજની વેદનાઓ સતત માન્ય મુખ્યમંત્રી સુધી પહોંચતી હોય છે, અમારા બધા સુધી પહોંચતી હોય છે. અને ત્યારે આ સામાજિક સંગઠનો દ્વારા જે રજૂઆતો થાય, જે સંવેદનાવાળી વસ્તુ છે, અને આનો વિરોધ શેના માટે લોકોને? આનો વિરોધ વિપક્ષ શેના માટે? વિપક્ષના નેતાને દીકરી નથી, રાહુલ ગાંધીને દીકરી નથી, એટલે ખબર નહીં પડે કે એક દીકરીને જ્યારે જન્મ આપ્યો, માએ 9 મહિના સુધી કોખમાં રાખી હોય અને એને મોટી કરી હોય, અને એ દીકરી 18મા દિવસે કદાચ કોઈક વ્યક્તિ ભોળી અને છેતરાઈ જાય, જે રહીમ બનેલો રાહુલ એ દીકરીને છેતરીને લઈ જાય અને પછી એની પર આખું સ્કેમ કરે, એના ફોટા વાયરલ કરવાનો ધમકી આપે, ત્યારે મા બાપ પર જાણે વીજળીના કટકા પડ્યા હોય એ રીતનું અસહ્ય વાતાવરણ આખા ઘરમાં સર્જાય. અને આ બધા વેદના રુદન અમે લોકોએ રાજકીય પક્ષના કાર્યકર્તા તરીકે અમે લોકો સાંભળેલા છે, એને નજીકથી જોયા છે. અને એટલા માટે આ સંવેદનશીલ સરકાર, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે આ કદાચ નિર્ણય લીધો છે કે મા બાપની સંમતિ જોઈએ. એમાં ખોટું શું છે? અને હું તો તમને એમ પૂછું છું, કદાચ તમે 1 લાખ લોકોના ઇન્ટરવ્યૂ લો, એક મા બાપ તમને એમ કહી દે કે આ નિર્ણય ખોટો છે સરકારનો, પણ દરેક મા બાપ કહેશે કે આ નિર્ણય સારામાં સારો સરકાર કર્યો, ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે, તો આ નિર્ણય કર્યો છે.